ऐं ह्रीं क्लीं नमो नमः सिंहवाहिनी नमो नमः मंगलकारे नमो नमः माँ अंबिका नमो नमः। ओम ऐं ह्रीं क्लीं नमो नमः सिंहवाहिनी नमो नमः मंगलकारे नमो नमः माँ अंबिका नमो नमः। ओम ऐं ह्रीं क्लीं नमो नमः सिंहवाहिनी नमो नमः मंगलकारी नमो नमः माँ अंबिका नमो नमः। ओम ऐं ह्रीं क्लीं नमो नमः सिंहवाहिनी
શું કહું લે ભાઈ લ્યાથી એવું જીગુ બરોબર કાલે તો નહીં કહેતી પણ બરોબર 3.5 મહિના બને અને માતા બેઠી હોય તો નામ ના રાખું ગોળી ફર્યા ગોળી માતા ના કહેવાય. ચોપડીએ લખેલું તો આખું જગત પણ મમ્મી ભીમાં પડેલું મારી ભૂમિના ઝાડવાની માતા પટેલો હોવરો માજુ તો હવગો આવ્યા પણ વગર માજુ આવ્યા તો મારી કાળા ઓઠળની ધડીઓને આવ્યા સપને વિચાર્યું ના હોય મનડે ધાર્યું ના હોય એવું બનાવતો મારી ભૂલેલી ભાગોરો મારી છોકરી વીરાવારે મારી છોકરી આવે વીરાવારે મારી છોકરી આવે તું આવે મારી છોકરી આવે તું આવે મારી છોકરી આવે સવારો કહેવાય છે અમે સાયકલના સપનો જોયો હોય તું મને ગાડીઓ ફેરવ્યા હોય મારું ઘોડિયા પીવાનું જનાવર અમે નોની ઝૂંપડીનો સપનો જોયો હોય તું અમારા મોટા મોટા બંગલા બોધ્યા હોય પટેલો દેહમાં કોઈને ડુંગરું ધૂણી ના હોય દેહમાં કોઈને ડુંગરું બોલી ના હોય બોલીઓને દાવ રચાયા હોય ધૂણી રોગ ઘણી બધી મેળવવાની હોય એ તો મારી ભૂલેલી ભાગોરની રોગભાઈ ઝોપડી તમારા મોમાં હોય બાબો અને આવો મારા જીવા ગુવાજી અરે રે ખેતર બેઠી વાડી વાડીને આવતા તારે ખોડિયાના મંદિરે મારી ચોપડીથી આપે રૂપે સમયની વાતો ભાઈ ઘડિયાની વાતો આખું ફોર્મ ભેગું થયેલું અને જીવા ગુવાજી ખેતર મેં પાણી વાળવા ગયા હતા પાવડો લઈને આવેલા અને કઈ મારી ઝોપડીથી ભૂલવા ઉતરેલી ખિસ્સામે વાળીઓ ના મળે ઘરને ખાવાનો
ભુવાની મારી લાડવાઈ આવો મારી માતા આવો કરીને કેટલા આયા ને કેટલા જતા રહેવાના સારું મારું કરીને કેટલા આયા ને કેટલા જતા રહેવાના કોને દોલતના ખજાના અહીં પડ્યા રહેવાના ચાર દિલકી ચાંદની ઓર ફિર અંધેરિયા સેકન્ડ में હું જગે તો કોઈને ખબર નહીં બાબો ઘોરો મારો રે માં ઘોરો મારો રે ઘોરો મારો રે માં ઘોરો મારો રે અરે મારી દેવીઓ ઘોરો મારો રે મારો રે મારી ગરીબની મેરી બોલો મારો લોયા ઘર તમે બોલો ઓછું ખચેરવાના મારી ઠાકોર ભુવાની માતા જોડો રે માર ઘડો જોડો રે ઘડો જોડો રે માર ઘડો જોડો રે ચીકા મારીને આવતો મન છે તું બહુસરી હતી લ્યા પાર બધા કોમી હવા દો મિહિર તો કહેજો લે બરોબર આ ઢગલે પગલે દુનિયાના ખૂણા મારો તો મારા હેડીને આવું જો કદાચ બૂટ ગોવાની જોડે લઈને આવ્યા અર્જન તો બહુસરી નહીં ગયા ભાઈ બરોબર વિક્રમભાઈ મજા કહેતી દઉં છું કિશન અજય મજા કહું છું બહુસરી ભાઈ અશોકભાઈ આ ગાયેલું ભાઈ પણ નહીં જવા દઉં લ્યા હું માતા બી છું ભાઈ સતીશ અરગ પૂરો ભાઈ તારો બરોબર સમયનું કામ કરાવતી છું અશોકભાઈ લાખો રૂપિયા તો લે આવો સમય નહીં આવતો કે આવો મળવા નહીં નખાતા પણ જો ભાવ ને ભક્તિ હોય લે ભાઈ તો દુનિયાના ખૂણેથી બેરું કરીને આવું કાર્ય કરાવું લે એનું નામ હું કેવું લ્યા ચેતન બરોબર બાકી રોજ લાખ રૂપિયા બીજામાં લઈને ફરો ને ભાઈ તોય બેર ના આવે લ્યા બરોબર ભાઈ તારો મોરવો મેં માતા બહુચરીએ ચોપડીએ જમા કર્યો છે બધા કોમી આવવા દો ગણપત તો થઈ પહેલી વાર રવિવાર ભરવા જો ગોગની હારે પૈસા ગાડીઓ ઘણી ઘૂમ ચાલે છે ગાડીઓ ઘણી ઘૂમ ચાલે છે આ ચોરે હંગા ફરે માવલડી મારી મોહારો ફરે એ તો મોના જતા રહ્યા કોને કેવડાવું કોને ખવડાવું કોણ પીઠ પાછળ ઘા કરે છે ઓ દેવી તને બધી ખબર પડે ઠાકોર ભુવાના ગયોલી અરે રે હગરીની હોલાની હોલી હોલી પાતળી આવવાની
ભલે કહું છું ભાઈ આ મળવો મારે ચોપડે જમા છે અશોકભાઈ બે વધારે વાદ્યા છે ભાઈ જો હવે જ્યાં કહું છું ભાઈ જોડ જડાવું તું આવું તો ગોમે ગોમના ભુવાવો જડાવું તું આવું તો ચાર હાથ રોતર ના ગવયા બોલાવું હરી ઘણી ખમા છે તમારું તો આવું હશે ઘડી બડી ઘડી બે ઘડી ભાવનગર હું મેલ્યું હશે તો આજના દાડાનું પણ ના જવા દેવું વચન તમારું ગયેલું ના જાય મારું આવેલું ના જાય એવા મારા ખોડિયાના રોમ થઈ ગયા છે તારું તો બધું ધર્મય ભીમોને મોખો માયા पावर बेरी था भी नहीं रहती नहीं वो भाई આજના દાડે આજનો 5 ફૂલ ચડાયો હશે કાશીના ચોપડે જમા એવા મારા ખોડિયાના રોમ કહી રહ્યા છે પણ જેવો જેવો ધણીનો ભાવ છે ભાવ બેરી ના થતો તો મારું ખોડિયાનું વેણ છે લો હવાઈની છે જેટલા જેટલા ભાવ લઈને બેઠા છે ભાવ ના પોખું તો મારું ખોડિયાનું વેણ છે લો હવાઈની છે
મારા સમય તો થઈએ રામના ચોરી જોડલે દબરાઈ વધી હોય ને કૃષ્ણ ભગવાને જો મને અમલ કર્યા હોય ને તારા જેવી માતા પ્રગટ બની હોય બની હોય બની હોય બની હોય કિશોરભાઈ તમારે કદી બે ઘડી ગાવું હશે કદી કોયલો ડુંગર મેં હું મેલ્યો છું ના લીલોડા મોડવે ભાઈ ઘરમાં આવી છે ગણપતભાઈ એટલે આ ફૂલે મજા આ મોડવે મજા ભાઈ જેવો જેવો વાપરી રહ્યા છે ફૂલ પણ બરોબર કદી તો હાથી સહી ના કરું તો હું ભાઈ હર્ષિતની માતાને કેવું લે ભાઈ કદી પરદેશ રહેતા છે અને માતાએ આલ્યું છે ઘણું ભાઈ ભાઈ આયેલા મહેમાનને જ્યાં બોલું ભાઈ બેન કુવાસીને અર્જનભાઈ જ્યાં બોલતી છે હું તો આખી રાત માતા ધૂણવા વાળી માતા છું લે ભાઈ પણ કદી કોઈ મારી ભાઈઓ બહેનોના ઓછિયા પાછા થાય એ મારું કામ નહીં લે ભાઈ બહુ જ્યાં બોલતી છે સતીશભાઈ શું કામ નવો એકડો ગુથાયો શું બોલું નવો એકડો ગુથાયો શું
શું બોલું સતીશભાઈ નવા એકડા બુથા કદી નવા એકડા કદી 6 મહિનામાં કદી એવું ચિહ્ન બનાવું વાત બરાબર ગોળા તો ચાર દીકરી બરાબર ગોળા શું બોલું અશોકભાઈ કદી એવું જ બનાવવાનું ગોળા એવું સપના પૂરું કર્યું છે એવું બનાવવાનું મારું મોહને બતાલે ઓટલી છોટલી જુદી દે શું બોલું ગોળા અશોક ભાઈને માડી સતીશ ભાઈને માડી પટેલ પરિવારને હાજરીને બેઠા ઉઠાનું ધર્મ ના જવા દો ગોળા જો કદી બેઠા છે કદી એમને મેળવા દો વાત બરોબર ને ગોળા પકાડી રાતે શું બોલું ગોળા અર્જનભાઈ શું બોલું અર્જન ના દો કદી એમને મેળવા દો વાત બરોબર ને અર્જનભાઈ હે તો વાત બરોબર ને તો ચા તો ઘણો ઘણો મળી ગોળા હું કાળી નાગણી આલી બરોબર ગોળા શું બોલું ખોટાની શું ને ખોટાની રહેવાની નહીં અશોકભાઈ અને ખોટાની થઈ નહીં ગોળા અને ખોટું કરવાના તો ખોટું કરવાનું તો ખોટાની થઈ નહીં ખબર તો ન પડી એવું છે બને છે દયાનો ભાવ રાખવાનો દયા રાખવાની છે
અમે ચૌધરી વાંચતા ના કરો એવું બહુ વર્ષની હવે પંચની જે મારા ચેતન ભુવાના બોલો ગરી ગરી વૈના દાદા તમદલા દીધા હોય અને કેવાય શાસ્ત્ર સાગલી વિરાનો ભગવાન મારી તારકા તમ બન્યો સરોદના મહેમાનો હોબરોના કેવાય શાસ્ત્ર બજારમાં બધું વેચાતું મળી જાય આ બાપની માતા કોઈ બજારમાં વેચાતી ના જડરો ગઢડા પાવાના રાજની દેવી આવો મારી ચોપોના તોઠની દેવી આવો એ રામ છે રામ છે નવરંગા મોડવે આવશે અશોકભાઈ અર્જુનભાઈ ઘર પાવાની કરકા જેમ બોલી ગયા કનુભાઈ મજા મળશે કદાચ શીખવતરને ભાઈ લઈને હેઠતા સિવાય તો મજા બજાર રહેશે ભાઈ એવું ઘર પાવાની મતા બોલું ભાઈ કદાચ એટલે ધણીય ભાવથી પગ ફૂલો વાપર્યા છે લે ભાઈ મારા કાશીના ચોપડા જમા એવું ઘર પાવાની મતા બોલતી છે ભાઈ વગાડે ભાઈ જાગો
સુખડી વેરા પટેલો આપણી માતાવાળી હોય આજવી જોણો તો હોનાનો કરો આજવી જોણો તો હોનાની લગડી કઈ જતા દીવો કરાવે તો બધાની મહોણી કરાવે
પંચે ડાયરેક્ટ ખમા મજા ખાવ શું કહું છું ગરીબે ગરીવાર ગાડા ભરાવા કાળી તલાવટી એકલી ઊની મેલી હોય કદાચ મારા બોલના મોડલે ખમા મજા કહેવાય એટલે ઘોડા દેવ મળે છે દેવને હાથવી જોડ છું આ દેવ એમને નહીં મળ્યો શું કહું છું એટલી ઠાકોટો વાગી તારે દેવ મળ્યા એવું ગાડા ભરાડાનું દેવ કહું છું શું કહું છું દેવને હાથવી દે છે અને કોઈ ડાળે દીવાની આગળ ક્યારે ના કદાચ ભાઈ મનમાં કોઈ હું તો નહીં ના પડતું માતાવાળો થઈ ગયું થોડા આગળ ના હું કદાચ મારે એને કંઈક કામ કરું સારું કામ કરું તેનો ડોલ લઈને કરજો કાલે ઉઠી ઠાકોટ ના પડે શું કહું પંચ ડાયરાને કહું છું હા દેવ ભાવનો પૂછ્યો છે શું કહું છું દેવ ભાવનું પૂછ્યું છે દેવ કશું ખાઈ નહીં જતું આ દેવને કદાચ તમે પોતમાં હવા પોતમાં મીઠાઈ આલી હોય અને કદાચ તમે એમ કરીને મીઠાઈ આલી તો દેવને ના પહોંચે અને કદાચ જો હવાશની હુકડી નારિયેલ ઉભો કરો તો એના આસમાન જગત શું કહું છું દેવ ભાવનું પૂછ્યું છે ચલામાં જ
ગરીબી ગરીબ કદાચ મોજમાં બધું લાગે મોજવાળી માતા છે મોજમાં રમનાર છે લુગડું ગોળતી નહીં લુગડું ગોળતી નહીં લુગડું કામ કરતી નહીં લુગડું કોઈને રમતી નહીં ભાઈ ઘેર તમે 50 દીવા કરો 20 દીવા કરો શું કરો બરોબર કદાચ ટેન્ડે જે ભાગો જોઈ કદાચ કોઈનો 500 રૂપિયા ખિસ્સામાં ઘાલ દો ગોળા એનું જે એવાનું હોય ગોળા હોય એ ન્યાદીને પૈસા લાવ્યો હોય મજૂરી કરીને લાવ્યો હોય એટલે કદાચ તમે ગાલી લઈને નાખતા રહો એ નહીં આલે તો ગોળા તમારું દેવાનું ઘરે એનું બધું ઊભું થાય જગમાં તો નીતિ નિયમથી છે ને તો કોઈ જગ્યાએ ચપટી ભરવાની જરૂર નહીં એવું મોહણી આના ભાઈ જોડે લો ભાઈ હોવ ને છે અર્જનભાઈ ખૂબ ખમા અશોકભાઈ ખૂબ ખમા રમેશભાઈ ખૂબ ખમા બરોબર હું ખોડિયા કુવાનું ધર્મ બરોબર છે બોલું હું કાળા ઓઢણનું દેવભાઈ ખૂબ ખમા બોલું સે ભગવાન બેઠા ઉઠાનો ધર્મ મારા ભગવાન જરૂર રાખશે રમેશ બરોબર એવું કહી રહી ભાઈ સે ભગવાન રમેશ નીતિ નિયમ ધર્મ હશે તો મારા રામ જરૂર આવશે બરોબર એવું કહી રહી ભાઈ સે ભગવાન ખૂબ ખમા કિશનભાઈ ખૂબ ખમા મારા રામભાઈ ઝોંપડીના જાજા ખમા સે ભગવાન રમેશ બેઠા ઉઠાનો ધર્મ મારા રામ જરૂર આપશે બરોબર એવું કહી રહી સે ભગવાન રમેશ હું પાડિયા કુવાની માતા રમેશ હું કારા ઓઢણનું દેવભાઈ ખૂબ ખમા બોલું સે ભગવાન રમેશ આ લીવડા મોડે આવી ફળિયો કુવો મેં હુંનો મેલ્યો અને ભાઈ મેં કુવેરની બાગોર હુની મેલી બરોબર આ જગ્યાએ એવો સમય ના બનાવતો બરોબર હું તારી ફળિયા કુવાની કોઈ દાડો ખોટા નથી
લાડો થોડો ફાટલો રે આવશે છાછક નજરે વાટ તારી જોશે તું નહીં આવે તો બીજું કોણ આવશે જોયું ને જતું હોય તો એના ઘેર એવો ઘેરો ના પૂજાતો મનુ પડ્યા કુવાનો સંસ્વર મારી પોખાની પઠાવની મારો હોશિયારાય બતાડો યાદાનું ભાવથી કાયેનું ભજરાવો લો ભાઈ રમેશ અર્જુનભાઈ ખૂબ ખમા સે ભગવાન ભાઈ રમેશ આ ભોણાને ભાઈ સી જરૂર છે પણ રોમભાઈને ખબર છે પણ બરોબર રમેશ એ પૂરું કર્યા વગર રહીશ નહીં એની કુળદેવીને સાચું હપાડું મારી અને ભાઈ દુનિયાના ગુના છે પણ બરોબર ભાઈ માફ કરાય રમેશ બરોબર આવતું વરસ આવે અને હારા દાડા ના બનાવ તો બરોબર હું તારી ફળિયા કુવાની માતા નહીં રમેશ દુનિયાના દેવને મનાવવાના છે મનાવીશ એના લેખમાં નહીં હોય તો ભગવાન શંકરમાં માગી પૂરું ના કરું તો બરોબર હું ફળિયા કુવાની માતા નહીં હું કાળા ઓઢણનું દેવ નહીં રમેશ હું બોલું એ બનાવું માતા છું હું જાદુગર માતા છું રમેશ સે ભગવાન મારા બોલ્યા કોઈ મિથ્યા ના થાય એવું મારા ભગવાન કહી દે ભાઈ અને ભાઈ બીજાના લેખ ઉપર લેખ મેં માર્યા રમેશ માર્યા ના માર્યા તારા અને એવા લેખ ના બપોરના 12 વાગે એસી ચાલુ કરીને ઉભી જાય કોઈ દાડો દેવની હમણાં ના હોય બાપા બાપા લો ભાઈ શ્રી ભગવાન અર્જુનભાઈ બરોબર રમેશ હું ગઢ પાવાની માતા બરોબર છે બોલું શ્રી ભગવાન મિહિરભાઈ પાર્થ ભાઈ બરોબર અશોકભાઈ હું ગઢ પાવાની માતા જે બોલું ભાઈ શ્રી ભગવાન આ લીલું મળવો છે બરોબર મારા ભગવાન શંકરના ચોપડે જમા કરાવીશ અને બરોબર આ ફૂલનો વર્તારો મારા ભગવાન શંકર જરૂર આપશે અને બરોબર આ ફૂલ વેરાશે એવો સમય જરૂર બનાવશે રમેશ એવું કઈ રે ભાઈ રમેશ કોઈનું એમ નામ ભાઈ કમ મજરે જતું નહીં અને દુનિયામાં કદાચ જશે નહીં ભાઈ એવું મારા ભગવાન શંકર બોલી ગયા ભાઈ રમેશ કોઈનું ભાઈ 5 રૂપિયાનું વાપરેલું કમ મજરે જશે નહીં દેવમાં જેટલું વાપર્યું છે એનો હવાયો વર્તારો મારા ભગવાન શંકર જરૂર આપશે બરોબર એવું કઈ રહી ભાઈ રમેશ 2 હાથ આપે છે તમારું નસીબ છે
રૂપિયા તો તમે કમાઈ લેશો તમારા હાથની તાકાતથી તમારા નસીબથી, પણ ભાઈ રમેશ દીકરા દેવ સિવાય કોઈ આપી ના શકે. બરોબર એવું કહી દે ભાઈ. પણ બાપની માતા દુનિયામાં કોઈ દાડો જ ભૂલી ના હોય. જય માતાજી બોલ અવાજ હોય માં હે કિશન રશ્મિ હું માતા ખમા ખમા ખબર કહું છું લે હું આવીશું બધાનું હવાઈ કરીને આવીને હવાઈ કરીને જવાની માં હે પાર્થ આ તારીખને આ દાડો યાદ રાખજે આ વાર યાદ રાખજે આ મહિનો યાદ રાખજે અને આવતા વર્ષ 2026 આવવાનું છે જો કૃષ્ણ કનૈયા જેવો દીકરો નાલું ખોડ્યા નથી લે ખમા કશું ભાઈ ગુગુ ધીરે ધીરે ડગલો મારા વાલા
માન તારું ગાવો છે માં ગોગાણ આવો છે રે હે અરજમ બુવાજી હું ગોગો ખમા કહું છું ખમા કહેવાનો છું આ ઘર બનાવતા તારે ઘાપ મારી જેવું મારા ગોગાને ખબર છે મારી માતા ના હે મારી માતા ના માતા ના માતા ના માતા ના માતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મત ના તાળા ખુલી જાય હે મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી 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 માં આવે તો દૂર થાય દખ એના ખોળામાં સ્વર્ગ ને દુર્ભાગે નર્ક એ હારે હોય તો કોઈ નાથી ઉખડે નહીં નખવાલા મળદામાં જીવ પૂરે માતાનું સત હટે કાળા વાદળ ઉગે મોજીલો ધન જને મળી જાય માડી એનું જીવન થાય ધન એનું રાજ હોય તો સુખમાં કદી આવે નહીં ઘટ કદી ખૂટે નહીં અન્ન એને ચડે નહીં ધન ગમે ધૂપ ધુમાડો મારી માને ન મન થાય પાવન આ જગ જો પડે માતાના પગ મારી માતાના પગ હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય કે મારી માતાના પગલા કરો ફૂલોના ઢગલા ઢોલ નગારા સાથે જટ વગાડો સંખ્યા મારી માવડી રમે ફળીએ લઈ ત્રિશૂળ ને વજ્ર કરો એનો નાદ ને હાલો વધારો ડગલા આ ધબ 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 થાય હૈયા ધબકતા તું વળતી જીવાડે મારી આપે સફળતા તું સ્તી વધે ના કોઈ રાખે ખળખળતા તું રાખે જળહળતા ખોટા ભાગે ફળફળતા મારી માતાના પગલાની ઉડે જો ધૂળ પાપ શ્રાપ સાફ કરે કરે ઉજળા કુળ એવી તારી હૂફ મારી તું છો અચૂક મારી તું છો મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય હા ભરતભાઈ હા જરૂર તું બેઠી
હરી કાના ઓઢળની ધડીઓને આવો મારી રામદના ધરાની દેવી આવો મારી રોગભાઈ સિકોતરનો જુગડું તમે ચાર ઘડી વાર મરકલો મારો ભગવાન આવજે રામ પ્રભુ મારા રોમભાઈ સિકોતર દર્શન દેવાયો એ મારી તને મોતી ઘેરા મોલમાં મોતી ઘેરા મોલ મોતી ઘેરા મોલમાં મોતી ઘેરા મોલ મારી માતા મોતી ઘેરા મોલ
મજા થશે હોય છે ચાર હાથ રાખજે અમારી ઉપર પ્રભુ જે કરશે એવું કદાચ મારા દેવના રોમ કહેશે તો મારું રામભાઈનું વ્યાન છે ભાઈ ભૂલમાં વસ્તીનો વધારો ને કદાચ પગડખો જોરદાર લાવ્યો હોય ને કદાચ આ મોડવા ધૂણું છું કદાચ મેં દોડ આપ્યો છે આજનો તારે કે આનંદ જ છે કેટલા વાગ્યા ભાઈ 1:30 વાગે હુઈ ગયા હોય મોડવા અમે હોજમાં હોય ગોડા પરોડીએ 6 જ હોય પણ પરોડિયું થવા આવ્યું છે એ કઈ હાલતું નહીં ગોડા એ મારો પ્રતાપ છે ઓ સતીશ હાથો દોડ આપ્યો છે ગોડા હાથો દોડ આપીને કોમ કર્યું છે ગોડા નકર ચાલુ દીવો લાવવો વહમો છે દશીભાઈ એ મારો ડેરાનું કોમ છે દિવાળી હાથી જોધ તારી જગા ઉપર આવી જઈ છે કદાચ મેં હાથો મોડવો લીધો છે એવો હિસાબ આ પબ્લિક કન થાય છે તારો અશોકભાઈ અમે હોચનું એક ધાર્યું મોણા બેહી રહ્યું છે મારા ભાવના કારણે ભાઈ અને ભાવનાએ ત્યાં મોડવો નાખ્યો છે તારા છોકરાએ મને પાસે પાણી આપ્યું છે ગોડા આ ફૂલ આપ્યું છે ફૂલ એમને નહીં વિરાતું દસ્યુભાઈ ભગવાનની રજા વગર બોલું તો ઘણું પડે કાલે હોલું બનાવી જાય સૌનું થવાનું નહીં ભાઈ પ્રજાને કરોડોની ભૂખ હોય પણ કાલે કરોડ નહીં આપવાની દશુભાઈ અશોકભાઈ સમયે મારો વર્તારો થશે એવું મારા ભગવાન બોલે છે કદાચ આજનો દીવો બોલે છે આજનો દીવો અસીર્યો છે કોની બહુચર ને ઝોપડી અસી રહી છે કદાચ મેં હાથું ફૂલ લીધું છે એવું કદાચ 40-42 દાણા બને એટલે હાથો હિસાબ ના આવું વર્તી આગળ કદાચ જાગીને ઘેર ના આવું તો કિશન મારું ધૂળવું ન કોમું છે તારું ગાવું ન કોમું છે એવું કદાચ ભગવી ચાથરીની માતા કદાચ ભુવેલના લેહડાની માતા નારદના ધડાની માતા ધૂળી રહી હોય એ અશોકભાઈ વર્તી આગળ કદાચ ઘેર ના આવવાની તો કિશન મારું આગવું ન કોમું મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હો અશોક ડોળ આવ્યો મારું મોડું પહોંચી ગયું મારા પ્રભાતે પિયાલો થઈ જાય કદાચ મારા પ્રભાતે ફૂલ ચડી જાય મારી પાસે કુલે 33 કરોડ દેવને ચડે એટલે આ મોડવું અમીના ઓળકાર આપશે એવું મારો આશીર્વાદ છે આ મોડવું પહોંચી છે એવું મારા દેવના ભગવાન કહેશે ભાઈ પણ છોકરો જો રહેશે તો કદાચ બહાર નીકળે એટલે 4 બાળકનું ચકલું આવે છે શું કહું છું છોકરો નીચે ઉતરે એટલે 4 માળકનું ચકલું આવે છે આવું કદાચ એના લંડન જઈને જોયા હોય તો આ મોડવો પહોંચી ગયો ને તમારા મોડવાનો ફૂલ હાથો હાથે લઈ લીધો છે એવું કદાચ મારા દેવના રોમ રહેશે ભાઈ
આ મોડવા આશીર્વાદ મેં આપ્યો છે ભાઈ અશોકભાઈ, પણ દોડ ભાગીને આવે છે, ચમ આવે છે અશોક ભણી અમારા હોમાં બેઠા હોય, આ ભણિયા ગોળ કુંડાનું કરીને મને વાંચની બારી જ છે ભાઈ, પણ વાંચરાના રોમ બરાબર કમ્પ્લીટ હોય ને ભણિયા મારી ચારે ખોરા મને વાંચરીને વારી કરીને બેસી ગયા હોય અશોક, કદાચ જેવી એમણે મારી વાડી કરી છે એવી કોઈ દર એમની વાડે છાડું પડવા દો તો મારું ભોગી જોગીની માતાના રામ ના હોય પણ બરાબર કદાચ સમયે બોલું છું, સમય વગર ગોળું બોલતી નહીં ભાઈ, પણ કદાચ આ પોહ મહિનો ચાલે છે ને આવતો પોહ મહિનો આવી જાય અને પોહ મહિનો આવી જાય એવો કદાચ આવો ફૂલોનો દાડો આવી જાય, કદાચ આ પોહ મહિને બોલું છું ને આવતો પોહ મહિનો આવી જાય ને કદાચ આવતા પોહ કદાચ વાત સારી બની જાય, છોકરા તો ભગવાન છૂટકો નહીં આપ્યા વગર બધી માતાઓ છોકરાના આશીર્વાદ આપીને જઈ છે ભાઈ, એ તો એને છૂટકો નહીં, એની પુનઃ એવી છે, એની છોડીની પુનઃ એવી છે, આ પુન જવાનું નહીં, ગઈડીઓનું પુન નહીં જવાનું, છોકરા તો ભગવાનને છૂટકો નહીં, બહુચર બેઠી છે, ઝોપડી માતા બેઠી છે ભાઈ, એને છૂટકો નહીં, કદાચ ગોળા બીજું બોલું તો મારું દેવનું વ્યાણ છે, ગોળા ભગતજામાં તું બંધાયેલી છું, શું કહું છું બંધાયેલી છું ને ભાઈ રમેશ, બંધાયેલી જેદાર ભગતજન વસ્તી નહીં તેદાર હું બંધાયેલી છું ભાઈ, કે મારા જવારા વાવવાના મારા જોડી જોડે આપવાના એવું બંધાયેલી જ છું, એની કુંવાસી ઘેર કદાચ જોડી હુકાવા દઉં તો તમારું રામભાઈ નું વ્યાણ છે, પણ અશોકભાઈ એ હવ કોઈ માતાએ આપ્યો છે, એ તો બનવાનું જ છે, એમાં તો મિથ્યા નહીં, પણ અશોક મારો વધાવો આવી ગયો હોય આ પોહ મહિનાથી આવતો પોહ મહિનો કોઈ રૂપિયો વારવાર નહીં, મારી કોઈ બાધા નહીં, મારે કોઈ સતીશને બાધા નહીં આપવાની, પણ આ પોહ જાય આવતો પોહ બની જાય, પોહ મહિનો આવી જાય એટલે કમ્પ્લીટ ફરી આવો રખી જાગે ગુલાબના ફૂલનો અને એવો અરે કોમના ઘરમાં આવી જાય, છોકરાને મળવા નહીં માંગતી, હું શું બોલું છું શું ખમતર પડે છે, આવો અરે ખાઈ જાય અને એવો બરોબર અરે ખાવે એટલે તીદાર મને એક વાત પૂછે, અને ઘરમાં મોટું દવાખાનું આવવા દઉં તો મારું માતાનું વ્યાન છે, અને હાથ બોલું કદાચ દવાખાનું બધું ના પીધો તો મારું લાલચ ના થાય, શિવભાઈ ખમા બોલું છું, રમેશભાઈ ખમા બોલું છું, સતીશભાઈ મારો ડાયરો ખમા ખમા ને ખમા બોલું છું, મને દેવને ઓળખાય તો ઓળખી દોડજો, તમારી દેવાઈ હોય તો માતા એવું કહું છું કે મારો થાપો અસર ઝોપડી બહુ ચરનો સતીશ, મારા મળમાં ઝોપડી બહુચર સિવાય મસ્જિદ નહીં, શું કહું છું મારા મળમાં ઝોપડી બહુચર સિવાય કશું નહીં ગોળા, શિખાતર આવજવાથી ગોળી આડવા દેવાની નહીં, અમને લ્યાચા પણ નહીં અડવા દેવું, ઝોપડી માતા એની શું એ મારો છોકરો છે,
સતીશે હરખું છે, ઠાકોરે હરખું છે, વસ્તી બધી મારી જ છે. બોલો છો કે ભાઈ ધોણીને દુઃખો જવાશે, મારા પગમાં પવિત્રો લાયા, નવું નવું બનાવવા મોડ્યું. ગોડા મારે કશાયની જરૂર નથી, દેવના મંદિરમાં રમેશભાઈ મારી પલોઠીએ કોઈને બેહવા દેતી નહીં. બોલા જોવાની નોતરી લાયા, બે દુખી થયા ને. શું કહું છું? સતીશના ઘરમાં એ દુખાયું અને ઠાકોરના ઘરમાં દુખાયું. આવી ના મારો ભૂવો છે ગોડા હાલાતરની કાયા મેં લીધેલી છે, એનો એક ખોટો રૂપિયો દવાખાનામાં જવા દેવો તો મારું ભુવેલની ગાદીની માતાનું વેર છે, એ મારો જ છે અને આ મારો છે. હું ઝોપડી માતા હોય તો કોઈ જગતમાં કોઈ દાળ ગોળિયા ખોટું વાંચું વાગવા નહીં દેતી. અશોકભાઈ દુઃખ જ્વાળીને પગમાં લાયા, પવિત્ર ખોટું લાયા. આ બે મળે ધૂળવાનું થયું ને દર્શીભાઈ? બે મળે ધૂળવાનું ના થયું તો મારી આઠમ હંગાત આવશે, પિયાલો ચોપી છે. તો અહીં આવશે ને અહીં આઠમાં આવશે, પિયાલો ચોપી છે. અશોકભાઈ માતા ક્યાં માતા કે જવાબ આવે કરવાનું. હાજુ ના ખોટું માતા કે દોરનારી માતાઓને કોઈ ન્યાય નહીં મળતો. કિશન મારા તો બોલના પૈસા છે, પણ કદાચ બે ને ક્યાં કદાચ હંગાત મારું નિવેદ ધાર્યું હોય ને ગોળિયા કદાચ તે પિયાલાની વાટ જોવા જાય એટલે વસ્તી અકળાય. દસ્યુભાઈ છો પિયાલા જવું, પિયાલો પીવા છો જવું? ઠાકોર તો એને ઘેર પીવો કઈ આવે? આ હંગાત થવાનો બે ની આઠમનો થવાનો ના. અચ્છા ગોળું ધૂળીને બોલે જતી રહો મારા ગણતરના પૈસા છે. દસ્યુભાઈ હું ભુવનની માતા એવું કહું છું. શું થાય ચંપોટમાં દિલા તો
છે બધામાં મેલ નહીં હોય પેટમાં પાપ નહીં હોય તો કોઈ દાડો આ મતલબી સમોના હમો નમવાની વેરા નહીં ખમા હોય તો જાગજો રે માતાનો ધોળો રે આયો એ મારા પટેલ પૂજાયો માતાનો ધોળો રે આયો એ માતા ઢોલા દેલી દયા કિશન કનેક્શન તારો હોય આગળ છે મારું આગળ છે ઘડી બે ઘડી કનેક્શન હગન મારું કચ્છ છોડીને આવી છું ખૂબ જ્યાં બોલવાની છું કનેક્શન હગન માતા તો લાવી દીધી થોડા લાવી દીધી ઉંમર ભારી વાળેલી છે સતીશ એક વર્ષ પહેલાં બોલેલી પોખેલી છું 5 વર્ષથી ખણ લેતી હતી ઝોપડી બહુચરને લાવવા 5 વર્ષથી દોડા ફેંકું છું 5 વર્ષે આજે લાવી રહી છું અર્જુન સતીશના કોટા વેણતી આવીશું છેલ્લા 2 કોટા બાકી તાજ મારી ઝોપડી બોલી છે ચાલુ મનમાં બોલી દે અર્જુન તેના 4 દિવાલની અંદર મને દેખાય છે પણ મારું ઢોળ તો પાઠ ઉપર એટલે એમાં આ વસ્તુ છે અને છૂટા પડવા સુધી બાકી નહીં રાખી વાત લે મારું કકરેલું તું ઘોડી કન્ડિશન જો મારું કકરેલું છે મારો દોડ છૂટેલો છે મારા કોઈ દાડું ઢોર ભરવા દેવું નહીં અર્જુન બરાબર માતા તારો તો 2 છોકરો છે કહેવાનું તારે હરખાઈ રાખ 2 ઘરની વળી મેં કોઈને વહેરો વાતરો મેં નહીં રાખ્યો મેં તો કાંઈ ખુલ્લા દિલથી કહ્યું હતું પણ તમે કલમ ના તારી તમે બુવાએ ના તારી ના મેં તો વહેલો વાતરો રાખ્યો મેં તો કુલડી ગોર ભાગ્યો હતો તમારો ઝોપડીનો પાઠ હતો તમારો લ્યા હું તો મહેમાન માતા હતી કારણ મારે તો તમારે નોતરવાના હતા મારે તો તમને નોતરેલા છે મેં કહ્યું હતું સતીને 3 વર્ષ પહેલા બોલ્યો અને બે વાત મેં એવી બનાવી છે એવી વાત મેં બનાવી છે સતીશ અને હજુ હું બોલી હતી કે સતીશ કનેક્શન નોતરેલા તો હોવા ભૂવા છે પણ જો નોતરા વગરના ભુવન જો તારે ગાદી પર બેહાડી ધોડાવતો તો મારું આયેલું બરાબર છે તો મારી માતા લાયેલી બરાબર છે આશાપુરીની કલમ અર્જુન તું કલમે ઝોપડીની કલમથી ઝાડારી છે મેં કોઈ કલમ મૂકી નહીં મારી તો એક અરજી હતી કે સતીશ તારો દેવ હોડાનો છે ને હોડાના હોકરા જેવો મારતા લાયવાનો કદી જઈને એમાં દૂર પડે એવું દેવું મારે લાવવાનું નહીં હવે ગોળા દૂર પડે એવું તું કંઈક રાખે એવું તું હું માતા હંગરીને બેઠીશ એટલે ઝોપડીનો કલમ બાંધતી હતી પણ મારી ઝોપડી એવું બોલી કે 1 વર્ષ બને કલમ ભાગતી હતી માં અને મેં તો કહ્યું તું તમે કલમ ના દીધું શું મને ફાવતું નહીં મેં તો તમને કલમ આપી દીધી અઢી આપીને કમ બોલી હતી માતા કે મારા અડી બને મને 4 દિવાલોની અંદર દેખાય છે પછીની કલમ તમારે જોવાની હતી મારે જોવાની નથી મારે બોલવું કેમ તું ખોટ થઈ ગઈ બરાબર છે 2 દિવસથી મજા કરે અમારી તો એક જ માગણી આ મોડવો છે અર્જુનભાઈ હું માતા ખૂબ જય મારી સ્વાદ મોડવાના લગ્નની અંદર ખુલ્લી બાજી બહુ રસ્તો કાઢજો કે કનેક્શન 2 સતીનો 2 નો સારો રસ્તો બે અટવાય ના એવું કરજે ભાઈ મારી ભોણે જ છે તો આગળ ભુવાને કે મારું ભોણે જ છે ને મારું આપેલું છે મારી આ થઈને છે તો મારા ભોણે તો દુઃખ મેલું ગોળી માતા શું લે દોડે મારે ફેદવાના ને કન્ડિશન મારા ભોણે જ જતો ભુવન તો દુઃખ મેલું મારે દોડે નહીં ફેદવાના લે એવું ગોળું કામ થોડી હું કરતી છું પણ ગોળું કામ નથી કરવાની એટલે કાલ બોલી હતી એટલે 4 દિવાલોની અંદર નું હોતો તમારે હોધવું નતું દે તો મારે શું કરવું હોધું જ કરો રસ્તો તાવ મારા છોકરાને લાવવાનો ને પણ તમારું
કહીને જો હું ના કરાવું એટલે છોકરાને મારા મેં કહ્યું નહીં મારા છોકરાને પગવામાં આવ્યો મારાથી ના કરાય અર્જન અને એવું કામ કરું તું ગોળી માતા કેવું મારા છોકરા મને પૂછાય નહીં કાલ ફોટા મેલી આવે તલાવ ધારે હે એટલે મારા છોકરાને 4 હાથ રાખવાના છોકરા પછી એક હાથ આખો પાછો મારે નહીં રાખવાનો મારે જર્મન છે મારી સતીશની જાણે બંધેલી છે મારી ખોડિયાર તો સતીશ તું એક ડગલું હાડું તું 5 ડગલો હાડું અને એમને બેઠી નહીં મારી ખોડિયાર સતીશની પૂરેપૂરી વળવાવાળી મારી ખોડિયાર છે એવું સતીશને ખબર છે બરાબર આ ઝોપડીને બહુચરને મનાવવાની મારી ખોડિયાર છે અને આ પાછળ બેઠી છે પ્રજા આ એમને 550 વાળી પ્રજા એમ નહીં કહેતી કે મારું ફોન ધોણાવો હમે હોત નહીં હે એમ ફોવા થોડા શરમ મતા વ્યવહારનું બેઠું થોડીક તો શરમ રાખે ને હું માતા ના રાખું હું માતા નહીં રાખું ભલે વ્યવહાર બેઠો છે વ્યવહાર બેઠો છે હું માતા શરમ નહીં રાખું કદી એના કાંઠે આવું પછી એમનો વ્યવહાર એ નહીં એમની વ્યવહાર હું માતા આશો પ્રમાણે નહીં આવે હું બરાબર કચ્છ ધણિયાણી બરાબર આશા પૂરી છું કદી બોલું એમાં કોઈ વેદ બનવા ના દઉં ખોટો મારું બોલેલું વેણે છે કોઈ સતી શું કરી નહીં દઉં સાચું છે સાચું જ બોલીશ ખોટું છે ખોટું જ બોલીશ બરાબર કદી મારે તો અર્જન સતી છે એટલા ઠાકોરજી એટલા કદી છે 5 ભાઈની પ્રજા છે 5 ભાઈની 6 ભાઈની પ્રજા અર્જનભાઈ દોડ થાય તો માતા બોલું નકર હોતા ખોટું ના બોલું ભેગા રાખજે મારી અમારી વાત છે માતા મને ભેજ ના આવવા 9 વાગ્યાનો વધાવો મને હું માતા બોલી છું ત્યાં કદી મારું ભગવાન ખૂબ જગ્યા કહેતો છે કદી બરાબર મારું આવવું જ બરાબર હશે અને બરાબર કિશન આ વધારો મારો 9 વાગ્યાનો પણ અર્જન 9 જ છે 11 નહીં એવું હજુ માતા બોલું આશા બોલી હે ખૂબ જયા છે મારી એક જ શીખોતરાનું દુઃખ ને 2 ઘરથી વારાફરતી વાંચું તો કોઈ જશે નહીં અર્જન એવું મારું માતાનું બોલવું છે એટલે તમારા મોહાનું શીખોતરું છે વર્ષોથી તમારું ઘર કરી છે કદી છે વટાદરાની ભાગોળમાં જાઓ છો કદી છે હરખો વેદ ભરો પણ જો બરાબર ના પૂછાવ તો મારું નામ માતા આશા પૂરી લઈ લે ખૂબ જય બને મારી લેવી સાચું જ છે ખૂબ જય બન છે રસ્તોમાં પછી તને પોરબંદર વાંચો મારો રસ્તો કાઢેલ છે એટલે આવાજ છૂટા પીલા છૂટા જાઓ કઈ ઝોપડી ભેગું માતા 6 ભાઈનું કુટુંબ હે ઠાકોરજી બોલાવી 6 ભાઈનું કુટુંબ હે 6 ભાઈઓ બોલાવીશું માં ભેગા બેસીને વાળો રસ્તો કરવાનો છે મારી 6 ભાઈનું કુટુંબ હે અને કદીશન ઠાકોર ભુવાના કાંઠે ઝોપડી આવેલા હું માતા એવું બોલું છું આશાપુરી કદીશન હું માતા તો ખૂબ જય બનતી છે ખૂબ સારું બનતું છે કદીશન ખૂબ જય છે મારી તો ખૂબ આનંદ થશે ને ભાઈ એવા મારા ભગવાન ખૂબ જય બોલે છે કે ભાઈ સુખી કરે મારી વાત કરે ભાઈ સુખી છે કોણ દુઃખી છે દવાખાનો તો દુઃખી થઈ જાય કહેવાય ને 2 લાખ રૂપિયા દવાખાનો કાઢવા થાય એટલે પરસેવો પડી જાય બરાબર ખૂબ જય થશે મોટું દવાખાનું કશું એવું ના તાવ તો ઠીક છે આવો ઝોપડી આલણ મારું મેં માર્યું નહીં ઠાકોરભાઈ ઝોપડી આલણ મારું મેં માર્યું નહીં કદી છે ઠાકોરભાઈ કાંઠે આવે કરજણ તારા કાંઠે આવે પણ ઝોપડી તો ખોડિયા કુવાની એક જ છે કદી છે 7 વર્ષનું છોકરું જોડે આપણે ખોડિયાર મારું નાનું પાછળ છોકરું જોડીને જોયું તો એના કાંઠે માતા જતી ને કલમ બોલી જાય અમે કઈ ફેર હતો નકર બોલાણો જ ખાલી બેહાડે 8 વર્ષનું છોકરું 10 વર્ષનું છોકરું 10 વર્ષનું છોકરું જો બોલી જોઈએ એમને તો બોલવું નહીં જોવાય ને ખૂબ જયબન છે મારી આશાપુરીમાં ખૂબ રોમ બોલેલી આપણે ભાઈ આ 6 ભાઈના કુટુંબની અંદર કદી દુનિયા છે પણ મારા આશાપુરીના ભગવાને ભાઈ હું તો અહીંયા જઈને દેવા વાળી માતા છું મારા બુવાને એને એડો છે રાતે અડધી રાતે મધરાતે ફોન કરે તો એકબીજાનો જવાબ કહેવા વાળા છે બરાબર પણ એડે દે ભગવાન મારા ખૂબ જય કે બરાબર પ્રદૂષણ સમય બને ઠાકોરજી દોડ છોડાય તો માતા નહીં છોડતી પણ આ પંચની અંદર બેઠું છું પંચનું બોલ્યાને ખૂબ ભગવાન કહે તમને નહીં આવી ફ્રૂટ લઈ આવી છે અને ફ્રૂટ લઈને તમને આવી મને માતાને ખબર છે કે ભાઈ તું ફ્રૂટ લઈને તમને આવી મને માતાને ખબર છે હું જાહેરમાં નહીં બોલું મારા ભગવાન ખૂબ જય કહે છે બરાબર તમે ક્રોધ હોય તો જ્યારે માતા આવે ને કને આવે નહીં પણ હું બોલી છું કે ક્રોધ લઈને આવી છે હું હમણાં વડે બેઠી મેં હોમું નહીં જોયું અને ક્રોધ લઈને જમ આવી મને માતાને ખબર છે બરાબર છે પણ ખૂબ જય છે લે ભાઈ અર્જન ખૂબ જય છે મારી ખોડિયાર નહીં લે ભાઈ કદી છે આ મઢની અંદર મગનની અશ્વર્ય બેસી છું આજે કોઈ અમલ મગનની અશ્વર્ય બેહાડી છે મને ત્રિશુલ આવ્યું છે કોઈ તો ખૂબ જય બોલું છું લે ભાઈ આજે ઠાકોરભાઈ કદી છે મળમાં અર્જન મને કોઈ મગરની અસવારી કરાવી છે પણ જો મને ત્રિશુલ આવ્યું છે તો ખૂબ જય બોલું છું એની એવા મારા ભગવાન ખૂબ જય કે કદી છે સમયનો ગઈ જશે સમયની વાત છે સમય ઊભી રહું તો તમારા ખોડિયાના ભગવાન ખૂબ જય કહે છે
ખૂબ જગા ને અર્જુન હું તો 550 માં કહું છું મારા છોકરા ખૂબ ધૂમ મચાવે 550 નો ધૂમ મચાવવા આવે છે ને ધૂમ મારે મચાવવાની છે છોકરાએ બોલ્યું એટલું મેં બનાવેલું છે અને સમયે બોલ્યું એટલે બનાવેલું પ્રદર્શન ગઈકાલનું બોલી નહીં એમની માટે આવતીકાલનું બોલીશું કે ભાઈ પાછ આ સમયના ટાઈમે બને તો હું માથા બરાબર છું નકર મારું ધોળવું ખોટું છે સમયે બનાવીને આપેલું મેં મેળવીએ છે પણ કદીશન સમયે આવી બનાવ્યું મારું બોલેલું બરાબર છે અર્જુનભાઈ કદીશન આ ઝોપડીના હાથે મારો વધાવો થાય હું માતા નહીં હાલતી પણ આ ઝોપડી માતા વધાવો હાલે કે આ ઝોપડીના હાથે એક વધાવ છે કદીશન લાખ હવે જો પાટલી પરણનું